સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આપણે કચ્છમાંથી જવાનું છે આપણે ભગુડા, મોગલધામ ભગુડા એટલે પણ ખાલી કરવાની છે. ખબર પડે છે માલ છે ત્યાંથી ફરવાનું છે. શહેરમાં ભાઈ શિયાળાની જેમ ઝાકર આવી ગઈ છે, ખારી ઝાકર એમ ખારાસવાળી. ગાડીને ગમે આડો ચીકણ થઈ ગયો. પહોંચી ગયા છે ભાઈ આપણે ભુજ. આપણે જવાનું છે અહીંથી ખાલી સાઈડ, ઓલી ડ્રાઈવર સાઈડ મારી દીધી. ભુજનો નજારો બહાર બનાવી દીધું મસ્તીનું. જો ડુંગરમાંથી ધુવાડા નીકળે, મસ્ત મજા જ આવી. ઠાઠું વાતાવરણ, રોડ થઈ ગયા છે ભીના ઠારના હિસાબે. અત્યારે એક દોઢો બે વાર આપણે જે સુધી કરવાની છે આપણે ખાલી સાઈડ. આપણે સીધા જાય તો હવે ભચાઉ અને આમ બાજુ મારી દે એટલે ગાંધીધામ અંજાર. નંબર રોડ છે, મસ્તી રોડ, પેટમાં પાણી ના હાલે. આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. અડધા કે રસ્તો બંધ ને અડધા કે ચાલુ છે. હવે જાય જોઈએ આગળ શું થાય. વચ્ચે ભાઈ રસ્તો ગામ મારા ના તો ભાડે જ ને ભાઈ હાકળ દેવી પડે. જો રોડાઓ હાકડો જગ્યા પર રહી ગયા છે સિનુગા હાઈવે ઉપર. આજે બધો રોડ એવો લોટાવો સિંગલ પટ્ટી હતી, કોઈ રોયકો નહીં, વાંધો ના આવ્યો. ગયા છે ભાઈ આપણે રામકો કંપનીમાં અંજાર. ક્યાંથી ભરવાની હોય આપણે પહેલાં આગળ જઈને ગેટ પાસ જમા કરાવી દઈએ. ના એનો છે ગેટ પાસ. તો ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે. હવે આપણે રાખી પાર્કિંગમાં. હાયરિયા પતરા પડ્યા, મોટી મોટી કંપનીમાં પતરા નાખ્યા. ત્રણે ઘરમાં તો બહુ ઓછા નાખે. ફરી બારીને નીકળી ગયા છે ભાઈ. આપણે ચડી ગયા છે મુન્દ્રા ગાંધીધામ હાઈવે ઉપર. બાજુમાં થતું હતું વાં કંઈક આગ બાગ લાગી લાગે. શું હોય આગ લગાડી છે બારે. મુન્દ્રામાં આવીને એટલે એમ જ થાય કે નકરા કન્ટેનર જ ચાલે. ખટારાના ભોક જ દેખાય. મારા જેવો ભોક લઈને રહી જતો નકરા કન્ટેનર ડબ્બા, કન્ટેનર ને ડબ્બા. ટેલરિયા ત્રણ જગ્યાએ ફૂલ જોવા મળે. થઈ ગયા બે ને કે કેમ છે ભાઈ ભચાઉ ગામના નજારો ડુંગર ઉપર. ભાઈ આખુંમાંથી ડુંગર છે. ભાઈ આપણે ચા પાણી પી લીધા છે. અહીંયા બાજુમાં હોટલ છે. આપણે જવું હાલતા માળિયા મોડાડું નાખતા છે. ટેલરિયાની બોડી હળગી ગઈ છે. કેબી નાખી ટેલર તો બચી ગયું, પૂરું થઈ ગયું. બાજુ ભાઈ રોડનું કામ ચાલુ છે તો આપણે લઈ લીધી છે રોંગ સાઈડ. બાકી લાઈન જ વહી જાય છે. આગળથી કટ આવ્યો અહીંયાથી આપણે લઈ લઈએ. દૂધનું વાહન હો ભાઈ. આ લીટર એક દેતો જા પૂરા. ઉઈ ગયા છે ભાઈ આપણે મોરબી. હા મેં દેખાય બધું મોરબી છે. મોરબીના કાંઈ નતું.
આપણે ટંકારા બની ગયો. ટ્રાફિકની કાહ જ નહીં. આ ચડીને આવી ગયા. જામનગર જવું સીધું જવાનું હોય રાજકોટ. નું નામ તો નથી આવડતું પણ ગામ બહુ જબરું લાગે. બધો સમાન રાજકોટ જૂનો બાયપાસ. ઓ ભાઈ હા બાયપાસ હતો પહેલાં અટાણે સીધી થઈ ગયું. બોલો થોડોક ટાઈમ રહ્યા તો બોલો બાયપાસ થઈ એ સીધી થઈ જાય. ફરી સરકાર બાયપાસ કાઢી. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ જય મા મોગલ. રાતે 2 વાગે આવીને થઈ ગયા હતા. આપણે થઈ ગયા છીએ હાલતા. આવી ગઈ છે આપણે મહુવા ભાવનગર હાઈવે એક્સપ્રેસ હવાઈ. હલો એક્સપ્રેસ હું સિમેન્ટનો રોડ કમ્પ્લેટ કઈ ઘટે નહીં રોડમાં. 1 નંબર રોડ લગાડી દીધી છે ભાઈ આપણે ખાલી કરવા. ફક્ત છાંયમાં આપણે આટલો બાટલો ડાકી મૂકતા ખાલી કરીને નીકળ્યા આવી ગયું. તરત ટોલ નાખો ટોલ નાખા આવી ગયા છીએ આપણે રહીશાળા ચોકડી. બીજા ઠેકાણે ખાલી કરવા. આ તો માર્બલ બાર્બલ ને બધું રાખે છે. કંઈ ઘટે જ નહીં. હાઈવેની એકદમ બાજુમાં છે. અને હાઈવે દેખાય. ઓલું કારખાનું છે આપણે ડુંગળીનું હોય એક પર ખાલી કરી આપણે ખાલી બાલી કરી નીકળી ગયા છીએ આપણે. પાછું જવાનું છે આપણે ભાવનગર ખાણમાં. વાવાઝોડું આવ્યું લાગે જતા થોડું ઉડે. અંધાર બોટ થઈ ગયો. પવન કઈ દેખાય નહીં એવું. ડમરી ચડાવી દીધી ડમરી જતા. હા ટાટા છપરા બપરા કે કરીને આવે નહીં. કોપરામાં મારું જીવારાને બધા રાખી દીધું સાઈડમાં. જોઈ ભવનતા જો આવ્યો છે. હોન્ડા બધા હાલતી જ નથી ઉડે. કરે પૂરો પડે વાહન રહ્યો. હતા ડમરી ચડે. શોખના પતરા ઉડીને આવે ને બીજું કેમ લાગી જાય. ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ. 7 વાગ્યા છે 7:30 થઈ ગયા. હવે આપણે જઈ જઈએ કોલસા ભરવા શું થાય અંદર જોઈએ. હવે વરસાદ તો કાલે બહુ દીધું ઘર. અને આપણે મિનિમમ વાવાઝોડું આવી ગયું હતું જરાક. બતરા સાઈડમાંથી ઉડાડી નાખ્યા બધા એના. નુકસાન જેવું દેખાતું નથી. હાઈવે ઉપર તો બહુ ભાઈ કાલે સાંજે બતરા ઉડતા હતા. ના કારણે અટાણે બંધ છે. નામ થઈ ગઈ છે લાઈન. આપણે અહીંયા બધા પડ્યા છે ડમ્ફરિયા. લાઈન ચાલુ લાઈનમાં હતા ભાઈ. અત્યારે ચાલુ કર્યું છે અને 4:30 વાગી ગયા છે. 4:01 થઈ. આપણો 3જો નંબર છે. 3જા નંબર આપણી ગાડી અંદર એન્ટ્રી કરીને આપણે આવી ગઈ છે બિલ્ટી. અને આ બધી ભરેલી ગાડી છે. આ કાલની પડી હતી અંદર બધી છે. આજનો કંઈ ઘટાડો નથી આવ્યો. કઈ ઉપર વાળો આવ્યો છે. ઉપરથી ભરવાનું ઓલા ટેન્કરીએ ખાલી કરે પિતાજી માં હાલે. આપણી ગાડી હલવાની હતી. ઓલા ભાઈએ ધક્કો મારી દીધો હતો. ડમ્પર ઉપડામાં તો ભરી દે આખી ગાડી. આપણો ઓલો અહીંયા પડ્યો. એક બાજુનો ચોટલો કરી ગયો હવે. એક બાજુનો રહી ગયો. મસ્ત નજારો હોય. દીધી હવે ભરવાની ચાલુ. કેટલાક બકેટ નાખે આપણે પછી જેવું ખાવી દીધાથી કંઈ કા નથી. નકર આમાં ઘણી ઓલા પડદા બાંધવા પડે આપણે. 4 પાછળ નાખ્યા. હવે આગળ કેટલાક નાખે જોઈ. આપણી આવી ગઈ છે 5281. એ જે 37T આજાભાઈ ખંડોરિયા.
જઈએ ભાઈ આપણે ભાવનગરથી એક્સપ્રેસ, પછી તો અમદાવાદ ઉતરે, પીપરી ઉતરે, વટામાં ઉતરે, કારણ કે રોડ હાવ ખાલી છે. થોડીક વારમાં લક્ઝરીવાળા છૂટતા હતા જાય. ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો રાતે આપણે 4 વાગે અહીંયા આવીને હોઈ ગયા હતા. કોચણ વટીને આપણે કબીર હોટલ આવી ગયા. મસ્ત નીંદા બીંદા કરી લીધી. 2 કલાક હતા, 3 કલાક ઉઠીને ધીમે ધીમે ત્યાં હાલતા. એ જોઈએ આજની તારીખમાં ખાલી થઈ જાય કે નહીં. એટલે ભાઈ અહીંયા ઉભરાય કેવી રીતના ઉભરાય ચોકડીથી ચડી ગયા છે ભાઈ આપણે એક્સપ્રેસ ઉપર. વાટો થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ ખાલી કરવા. આ બધું લાકડા અહીંયા ખાલી થાય. મદ્રાસથી, ચેન્નઈથી, કર્નૂલથી ભરી આવે ને આપણે જવાનું છે આગળ. ઘર આવી ગયો છે ભાઈ. આપણે જવાનું છે વિશાલવાડી, મહારાષ્ટ્ર. જાય છીએ આપણે વિશાલવાડી ભરવા. મકાઈ છે જવાય, ડુંગરી ઇલાકો. ઉપરની ગાડી આવી ગઈ ભાઈ. હુકવતા હતા મકાઈ, મસ્ત હુકાઈ ગયા છે. એટલે હવે કરી દીધું હોય ભરવાનું ચાલુ. આ બાજુ ને આ બાજુ બાજકા ભરીએ હોય પછી હીવીના પછી આપણી ગાડી ભરીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશભાઈ, જય માં મોગલ. તો આપણે રાત્રે 2 વાગે ભરીને અહીંયા વીર વચરાજ આવ્યા હતા અને રાતે ત્યાં જ આપણે સુઈ ગયા હતા ખાઈ પીને. કારણ કે આજે તો ગાડી ખાલી થાય નહીં. હિસાબ કરી સાંજે સુઈ ગયા. ધીમે ધીમે થઈ ગયા છીએ આપણે હાલતા. આપણે છે બગોદરાનું ભાઈ. આપણે અહીંયા પૂગ્યા છીએ ને આપણે આ ભાઈને રાખો ઓળખતું જ છે અમીરી જઈએ ને. અટામાં મોટામાં બ્રશ લાઈન કરે. 98 સુધી સૂતો હતો. બોલો કેટલા વાગ્યા? 8 વાગ્યા આવ્યા છે. 8:30 થયા હજી એની નીંદર ના હોય હતી. હજી ભાઈ બ્રશ કરીએ ને ઓલું કરીએ ને આ કરીએ. કાનાભાઈને તલબ લઈ ગઈ હતી તો આપણે એક્સપ્રેસની પહેલાં સામે દેખાય એક્સપ્રેસ છે. આ બાજુ પંપ છે. અહીંયા પંપની બાજુમાં છે ચા વાળો. ત્યાં ચા પાણી પી લઈ. હોટલ જોજો બ્રો. કાનાભાઈ ટાયરું નવા હોય તો ચેક કરી રાખાય. કાંઈ નવા ટાયરું ચેક ના કરવાના હોય. ઓલા આ નવા ટાયરું ચેક ના કરવાના હોય. જઈ લ્યો ટટા ટાયરું. એ જાજો ટાઈમ નહીં રહે. જો અહીંયા જો બીજી ટીપે પડી ગયો. અંદર જે ચેક કર, અંદર હરખું બતાવ. તારે તને તું જે ઓરિજિનલ છે કે આગળ રીન તૂટી ગઈ. ગયા છે આપણે ચા પાણી પીવા. સોપો હે ઓલું હું કહેવાય ને અહીંયા હે તો હાલશે. નબળું નહીં આવે. નહીં લેજો ને પાછળ અમીરી નાખી શકે. આપણા કદી એ પૈસા નથી. હાલો ચા પીવા. हाल तो सबका बुरा है भाई. कटारा वाળાની જિંદગી જ ગોટાળે ચડી ગઈ. હવે આપણે ચા પાણી પી લીધા છે. હવે ચડી જઈશું આપણે વડોદરા મુંબઈ એક્સપ્રેસ. યુ ટર્ન મારી પાછું આજ રોડ ઉપર આમ જવાનું. હા મસ્તીના ઝાડવા વાવી દીધા એક્સપ્રેસ વાળા. હવે ભાઈ ઉપાધી નહીં. થઈ ગયા છે ભાઈ આપણે એક્સપ્રેસ મસ્તીનો. કાનાભાઈની ગાડી આવી. ભરૂચ 25 કિલોમીટર. એક્સપ્રેસમાં આવી ગયું છે ભાઈ નર્મદા બ્રિજ. મસ્ત એવો વ્યૂ આવે છે. ઓલું આપણે હાઈવે ઉપર બનાવેલું છે એવું જ બનાવેલું છે. જો સામે ઓળખ્યું દેખાય. બોલેરો જબરો કારો બોપ. હજુ ટ્રેનના બ્રિજનું કામ ચાલુ હોય કે હવે જોયું તો પુલ બનાવતો હોય. તમે
મેટ્રોના ટ્રેનનું છે. ભાઈ હોટલો જે સાઈડમાં આવે અહીંયા આવી ગયા છે આપણે જમવા. હવે ઓલી ગાડી ભટકાઈ ગઈ છે. ભાવનગરની ગાડી હતી એમાં પંપે પડી હતી. બીજી હવે ક્યાંથી હોય ડબ્બો આવતી ગાડીને લક્ષક ઓલી ગાડી પડી હતી. લક્ષક આના ટાટામાં કરી ગઈ લાગે. મશીનરી આઈસન ટાટું અંદર ખોઈ દીધું કાયદેસર. હવે આપણે ઉઠીને થઈ ગયા છીએ હવે હાલતા. કારણ કે તડકો બહુ છે તો એટલે ગાડી આપણે રાખી દીધી હતી. હવે આપણે અહીંથી વડોદરા છે 22 કિલોમીટર, અમદાવાદથી 130. દિલ્હી તો આપણે જવાનું ન હોય એ છે તો એ 930 કિલોમીટર. થોડા કિલોમીટર કેથી કાપી લેવા. જવા માટે આપણે અહીંયા ઉતરવાનું છે ખાલી સાઈડ મારીને. આ રસ્તામાં હજુ ફેર આપણે પહેલી ફેરે ઉતરી જઈએ. કારણ કે આમ એક્સપ્રેસમાંથી એક્સપ્રેસમાં ઘણી વાર ઉતરા વડોદરા બાજુ આણંદ સીધો. અને આ રસ્તો આજે આપણે પહેલી વાર લીધો છે. મારી થોડા કાયલા આવી ગયું ટોલના કેટલા કપાઈ જોઈએ. અહીંયાથી થઈ જાય હાઈવે ભેગો. પુલ ઉપર કોઈથી આપણે ગાડી ચડાવી નથી. ઓલા પુલ ઉપર ચડાવેલી છે. આ એક્સપ્રેસમાંથી ઉતરો એટલે આ પુલ તમને લાગુ પડે. એમ છે પાણી સારું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ. 6માં મોગલ તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે ઉઠીને જવાનું ત્યાંથી 30 કિલોમીટર આગળ ખાલી કરવા. આપણે ચા પાણી પી આવી. અમે છે હોટલ જાય ટાયર બધું કમ્પ્લીટ ચેક કરી લીધું. અને આમ કેમ છે નજારો જોઈ લ્યો મસ્ત. જોઈ લ્યો જીવડા ઉડે. કપનીતા રોડ ઉપર જ આપણે યુટર્ન 5 કિલોમીટર યુટર્ન મારવા જવું પડે છે. બગોદરા ગયા હતા ટર્ન મારવા આપણે. અને કપનીતા એ સામે જ દેખાય છે, રોડ ઉપર જ છે. આવી ગયા છે ભાઈ કંપની. અને બેક કોલ્સન ડમ્પર વડે એકાદું ટેલર છે, 3-4 ગાડી બીજી મોર છે. અને આપણા ફેવરેટ નંબરની ગાડી આવી ગઈ છે 5586. હો ભાઈ ભાઈ ભાઈ. ફરું ખાલી કરીને આવે તો એવી રીતના ઉલારીને રાખવાના, ચેક કરીને પછી જવા દેવાની. એક ગાડી થઈ ગઈ છે ખાલી વાળી. હવે કંઈ બોલાવે આપણો નંબર આવે. થઈ ગયા છે ભેગા. આપણે ચા પાણી પી લીધા મસ્તીના બસમાંથી બનાવી. હાલો ફાકી ખાવા. થઈ ગયા છે આપણે. ઓલી ગાડી કાંટો કરીને ઉતરે એટલે આપણે કાંઠે ચડાવવાની છે. ખાલી કરીને નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે ધોળકા પાઇપ ભરવા. જો આ કંપનીમાં ખાલી ગઈ આપણે અહીંયાથી અંદર જવાનું છે. અંદર વિડીયોની મનાઈ હતી એટલે આપણે વિડીયો બહુ ઉતાર્યો નહીં. હાઈવેની બાજુમાં જ છે. બપોરના અંદર ગયા હતા ભાઈ. અત્યારે નીકળ્યા છીએ આપણે સાંજે 9 વાગે 2 વાગે ગયા હતા. અને અંદર ફોનની મનાઈ હોય એટલે આપણે ફોન લઈ નતા ગયા નકર વિડીયો બનાવવાનો. આપણે રાજકોટ સિટીમાં થઈ ગયા છીએ એન્ટર. આપણે જવાનું છે રાજકોટ ભક્તિનગર. પટણ હાવ સુમસાન રસ્તો. દિવસનામાં માખીની વાહન હોય. લગાડી દીધી ભાઈ ફાઇનલી આપણે ખાલી કરવાનું ચાલુ છે. કેટલીક વાર લાગે બપોર. આમાં નો એન્ટ્રી તો હે. બપોર નો એન્ટ્રી પહેલાં આપણે નીકળી જવાનું. નો એન્ટ્રી ખુલ્લા તરત બોલું. લિફ્ટમાં ભરીને જવા દઈએ ઉપર. ભલે કરીને નીકળી ગયા છીએ ભાઈ આપણે સિટીમાંથી બહાર. અત્યારે નો એન્ટ્રી ખોલી તો બહાર નીકળી જાય. આમાં આવી ગયું મોટું સરકાર. રોડનું કામ હાલે છે આપણે લેવાની થાય રોંગ સાઈડમાં. રોડ બનાવતા લાગે.